મારું નામ મયુરસિંહ જાડેજા છે. આજે જે વિરોધ છે શું કહેશો? એ વિરોધમાં એવું છે કે જે આરટીઆઈમાં અમે GSO 4 મુજબ જગ્યા માંગેલી હતી, જેમાં 46 માંથી 8 કે 9 ડિવિઝને કે 11 ડિવિઝને જગ્યા આપેલી છે. 8 ડિવિઝન 11 ડિવિઝનની જગ્યા 361 થાય છે. તો તમે સમજી શકો કે ઓન પેપર આરટીઆઈમાં GSO 4 મુજબ 46 ડિવિઝનની જગ્યા કેટલી થાય. તો ઓન પેપર મહેકમ છે તો આ લોકોને અત્યારે ભરવી નથી. અમારા લિસ્ટને પૂરું થવામાં ફક્ત ને ફક્ત આજે 15 થી 20 દિવસ વધ્યા છે. અને આયોજન એવું છે કે માર્ચના એન્ડમાં કે એપ્રિલના સ્ટાર્ટમાં લોકોને પાછી એક્ઝામ લેવી. હવે પાછી એક્ઝામ લેવી, કંપનીના ખર્ચ પૈસાનો બગાડ કરવો, તો આ વેઇટિંગ લિસ્ટમાં 91 માર્ક વાળા પડ્યા છે. હજી 91 માર્ક વાળાનો વારો નથી આવ્યો, 90 માર્ક વાળાનો વારો નથી આવ્યો. બરોબર છે. તો હવે એમ કે એ વેઇટિંગ લિસ્ટમાંથી ઓપરેટ કરી અને એ જગ્યા ભરે, બરોબર છે, તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કઈ રહેતો નથી. બરોબર છે, એટલું જ કહેવાય. આજે વિરોધમાં કેટલા લોકો ભેગા થયા છે? વિરોધમાં આજે 700-800 ભેગા થયા છે ને હજી બધા આવકમાં છે. બધા પોતાના હક માટે લોકશાહીના સ્તંભ એક ભાગરૂપે અમે અહીંયા અમારી માંગણી રાખવા આવ્યા છે. અમે કોઈ તોડફોડ, કોઈ નુકસાન કે કંઈ કરવા આવ્યા નથી. અમે શાંતિથી ખાલી માંગણી રાખવા આવ્યા છે. માંગણી નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં કઈ પ્રકારની માંગણી નહીં સ્વીકારાય તો અમે શાંતિથી બેસીને જે ટૂંકમાં બેસીને એક ગાંધીજી ત્યાં માર્ગે જે કરવાનું છે, બરોબર છે, એ કરશું. અમે કોઈને નુકસાન કે કાંઈ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન, કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કંઈ નહીં પહોંચાડે.